ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો અત્યારે વાગી ગયા છે 9 અને બસ હવે મારા મમ્મી રોટલી કરે છે, મારે ના લઈ જવાની. કા મમ્મી? હા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો, બધાને કેમ છે? બધાને મજા જ છે. હા, હાલો. એટલે લોટ કાઢે છે અને રોટલી અત્યારે કરીને હું છે કડકડિયા લઈ જવાની છું, રોટલી વઘારે લઈ જવાની છું. એટલે અત્યારે જ કરી નાખે તો પછી વેલા મોડું થાય તો ઉપાડ. અને એ લોકો છે ને કાલ સાંજે આલુ પરોઠા કર્યા હતા ને, તો એ બંનેના મા દીકરાના આલુ પરોઠા પડ્યા છે, એટલે એ બપોર એ ખાઈ લેશે. એટલે આલુ પરોઠા તો હું લઈ ન જઈ શકું, કારણ કે બટેટાનું છે, ગરમીનું છે, એટલે થોડુંક પેલું થઈ જવાનો ચાન્સ રહે એટલા માટે. એટલે બસ હવે રોટલી વઘારી નાખશું ને ત્યાં સુધીમાં હું કચરા પોતાને એ બધું કામ કરી નાખીએ. તો ચલો મળીએ પછી. તો અત્યારે વાગી ગયા છે 11:15. હા, અને ટાઈમ થઈ ગયો છે મારો જવાનો. જો બધા બેઠા છે, એટલે અહીંયા બધા બેઠા છે, જો અહીંયા બેઠા છીએ અમે બધા. એટલે હવે બસ જવાની તૈયારી છે. એટલે અને અહીંયા જો બધું પેકિંગ, બધી વસ્તુ તો જો અહીં મારી મમ્મીની મૂકવા આવ્યા છે. કા મમ્મી? પહેલી વાર મૂકવા આવ્યા છે, પહેલી વાર બધા મૂકવા આવ્યા પ્લેટફોર્મે. કોણ ભેગું થયું? અહીંયા જો બેસી ગયા છે, સામાન એટલો છે. મારા મમ્મીને બધા મૂકવા આવ્યા છીએ. હાલો, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તો જો અત્યારે હું રાજકોટ પહોંચવા આવી છું. તો જો અત્યારે 1 વાગી ગયો છે ને જમવાની ભૂખ લાગી ગઈ છે. રાજકોટ ભક્તિનગર પહોંચી ગઈ અને બસ હવે જમવાનું ઓપન કર્યું છે અને બસ જમવામાં કડકડિયા છે, કેરીની કટકી છે, આથણું છે અને થોડો ઘણો પ્રસાદ છે, એવું બધું છે જમવામાં પણ. તો ચલો આવી જાઓ બધા જમવા માટે પણ, અને જો બહારનો વ્યૂ પણ તમને બતાવું. જો છે ને એક બાપા છે ને એને રાજકોટથી ચડતા હતા ને તો એનો મોબાઈલ છે ને ચોરી થઈ ગયો કે પડી ગયો, કંઈ ખબર નથી. આઈ થિંક તો ચોરી થઈ ગયો, પડી ગયો હતો ને તો બાપાએ છે ને દાદાએ બહુ બધી શોધ કરી પણ કે મળ્યો નહીં, એટલે એનો છે ને ચોરી થઈ ગયો. એ તો પાકું જ છે. તો અત્યારે પોલીસને બધી ઇન્ક્વાયરી એની કરે છે અને એનો ફીડબેક ને બધું લે છે. અને બસ પછી હું અમદાવાદ પહોંચી ગઈ અને ફાઇનલ કેટલા 6-6:30 હું પહોંચી ગઈ. ને સામાન જેવું કેટલો સામાન છે, માંડ હું રેલવે સ્ટેશનથી બહાર નીકળી. એટલો સામાન હતો, એટલો વજન હતો. આઈ થિંક બેગનો એટલો વજન છે, પ્લસ કેરીનું ખોખું હતું, બીજી 2 બેગું હતું, એટલે બહુ જાજો વજન હતો. ને ફ્રેન્ડ્સ ઘરે આવીને ફ્રેશ થઈ રસોઈ કરી, ખાધું અને પછી અહીંયા પિયુષ બાવાનું જે શિબિર હતી તો અમે લોકો બંને ત્યાં ગયા. તો ચાલ ત્યાં જઈએ, એટલો બધો વાંધો નહોતો, એટલે પછી સાંજે ત્યાં ગયા અમે લોકો. પુષ્ટિ સંસ્કાર પાઠશાલાના બાળકો દ્વારા ખૂબ સુંદર રીતે મંગલાચરણ દ્વારા થયો. તે પછી સખી પરિવારના બહેનો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. આવા જ ઉત્સાહથી સદા આગળ વધતા રહો. આપણો માર્ગ સર્વોત્તમ માર્ગ છે, અદ્વિતીય માર્ગ છે. આપણા ગુરુ શ્રી વલ્લભ